હું તો એટલું જ કહીશ કે અહીંયા તો બહુ સારી સારવાર કરે છે, એટલે એમને એક વખત તો આવવું જ જોઈએ યાર. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે દિવ્યાબેન છે, જેઓને L4 L5 માંથી ગાદી ખસી ગઈ હતી. એને હિસાબે સાયટિક નર્વ કોમ્પ્રેસ થતી હતી અને એને ખૂબ જ ખાલી ચડતી, દુખાવો થતો, ઊભા ન રહી શકતા, એવી તકલીફો હતી. તો આપણે તેને પૂછીએ કે એને કેટલા સમયથી હતી ને અત્યારે કેમ છે. દિવ્યાબેન, આપ ક્યાંથી આવો છો? ધોળકા પાલડીથી આવી છું. ધોળકાથી આવો છો. આપને તકલીફ કેટલા સમયથી હતી ને શું તકલીફ હતી? મને કેડની તકલીફ હતી ને 3 મહિનાથી હતી. અને પગનો દુખાવો 12 મહિનાથી હતો. 12 મહિનાથી. અને તકલીફ શું થતું હતું તમને? આમ ઊભું ના રહેવાય, બેહાય નહીં, સુવાય નહીં, કઈ કામ ના થાય, દવા ખાધા વગર કઈ કામ ના થાય. દુખાવાની દવા લેવી પડે? હા, દવા લેવી પડે દુખાવાની. કન્ટિન્યુ 1 વર્ષથી દવા પીવો દુખાવાની? 1 વર્ષથી લઉં છું. અને દવા કે એવું તમે બીજે આમ કઈ ઓપરેશન કે કઈ કીધેલું તમને? ના, એવું કઈ નથી કીધું ઓપરેશન. ટૂંકમાં દવા કન્ટિન્યુ ચાલુ છે તમારી? હા. તો અહીં અત્યારે હવે તમને કેમ છે? અત્યારે મને ઘણું સારું છે. દુખાવો થાય છે? ના, દુખાવો નથી થતો. હવે દુખાવાની ટીકડી લેવી પડે છે? ના, હવે નથી લેવી પડે. હવે નથી. ના. અહીં કેટલામી વાર આવ્યા તમે આજે? આ ચોથી વખત ના આવ્યા છે. ચોથી વાર. હવે ઓકે છે કે હવે? હા, બરોબર છે. દુખાવો થાય છે? ના, નથી થતો. હવે નથી થતો. તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ સાહેબ બેન? તો તમે શું કહેવા માંગશો બેન? આવા ઘણા બધા પેશન્ટ છે, બરોબર, તો એને શું કહેવા, તમે શું કહી શકશો? હું તો એટલું જ કહીશ કે અહીંયા તો બહુ સારી સારવાર કરે છે, એટલે એમને એક વખત તો આવવું જ જોઈએ યાર. થેન્ક યુ. હા. ઓકે. ઊંડો શ્વાસ લો, શ્વાસ રોકી રાખો. હજી એકવાર. ઓકે. હવે શરીર લૂઝ રાખજો. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. શરીર લૂઝ. આવરી લે. હજી એકવાર. ઓકે. આવલું. ઓકે. મારી બાજુ પડતું કરી જાઓ બેન. મારી બાજુ આમ નીચેનો પગ સીધો કરો. એક મિનિટ. શરીર લૂઝ રાખો. શરીર ઢીલું મેક જાઓ. શરીરનો પગ સીધો કરો. બસ માથું આમ લોક મારી દો. લૂઝ રાખજો ને. હાવ રિલેક્સ. શરીર હાવ લૂઝ. ઓકે. નીચે શરીર ઢીલો રાખજો. ઊંડો શ્વાસ લો, છોડો.